આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 7 એનું ઉદાહરણ નંબર 1 છે શીખવાના છે. એની અંદર કહે છે કે બિંદુઓ 2, 3, 2, -2, -3 અને 2, 3 એક ત્રિકોણ બનાવશે? જો હા તો રચાયેલ ત્રિકોણનો પ્રકાર જણાવો. એટલે આપણને અહીંયા એવું 3 બિંદુ આપી દીધા છે. માની લે કે પહેલું બિંદુ A છે, બીજું બિંદુ B છે અને ત્રીજું બિંદુ C છે. હવે આ ત્રણેય બિંદુ ધારો કે આપણે અહીંયા આકૃતિમાં ગોઠવીએ અને પછી જો ત્રણેયને જોઈન્ટ કરી દઈએ તો આપણને એક ત્રિકોણ બને છે કે નહીં એ પૂછે છે. અને જો બનશે તો કેવા પ્રકારનો ત્રિકોણ બનશે એ પણ પૂછેલું છે. તો ત્રિકોણ શોધવો હોય તો સૌથી પહેલાં તો શું કરવું પડશે? તો કે AB એનું વચ્ચેનું અંતર, BC વચ્ચેનું અંતર અને AC વચ્ચેનું અંતર શોધવું પડે. તો છે એ આપણને ત્રિકોણ છે એ વ્યવસ્થિત ખ્યાલ આવશે કે ભાઈ કયો ત્રિકોણ બનશે અને એની અંદર છે એ કેવી રીતે આકાર આવશે. ચલો તો હવે અહીંયા સૌથી પહેલા તો આ ત્રણેય બિંદુઓ છે એના નામ આપી દઈએ. લખીએ ઉકેલમાં. ધારો કે A ઓફ 3, 2, બીજું બિંદુ B ઓફ -2, -3 અને ત્રીજું બિંદુ C ઓફ 2, 3 છે. ચલો હજી આપણને કોઈ ત્રિકોણનો આકાર ખબર નથી, એ આપણે શોધવાનો છે. એટલે જનરલી આપણે અહીંયા કોઈ આકાર દોરતા નથી અને AB વચ્ચેનું અંતર શોધશું, B અને C વચ્ચેનું અંતર શોધશું અને A અને C વચ્ચેનું અંતર શોધીશું અને એના આધારે છે આપણે નક્કી કરવાનું છે. ચલો હવે શરૂઆત કરીએ. AB માટે એટલે A ઓફ 3, 2 અને B ઓફ -2, -3 માટે. પહેલું બિંદુ છે એને આપણે x1, y1 કહી દઈશું. બીજું બિંદુને આપણે x2, y2 કહી દઈશું. અને અંતર સૂત્ર યાદ કરીએ કે A અને B વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર શું થાય? તો કે વર્ગમૂળની અંદર x2 - x1 આખાનો વર્ગ પ્લસ y2 - y1 આખાનો વર્ગ. ચલો હવે કિંમત લખી નાખીએ. તો કે x2 એની કિંમત કેટલી છે? તો કે -2 - x1 ની કિંમત છે આપણી પાસે અહીંયા 3 આખાનો વર્ગ પ્લસ y2 તો કે -3 - y1 ની કિંમત છે અહીંયા 2 આખાનો વર્ગ. ચલો હવે સાદરૂપ આપીએ. વર્ગમૂળની અંદર માઇનસ માઇનસ પ્લસ 3 ને 2 5 એટલે કે અહીંયા -5 નો વર્ગ, કારણ કે નિશાની મોટા પદની રાખવાની થશે. સેમ રીતે બાજુમાં જોઈએ 2 માઇનસ છે, 3 અને 2 જ છે તો ત્યાં પણ 3 ને 2 કેટલા થઈ જશે? 5 થશે એટલે કે અહીંયા -5 નો વર્ગ. ચલો હવે સાદરૂપ આપીએ તો કે અહીંયા વર્ગ કરી દઈએ. -5 નો વર્ગ એટલે -5 ગુણ્યા -5, 2 માઇનસ પ્લસ અને પાયે 25. સેમ રીતે બાજુમાં પણ આ જ પરિસ્થિતિ છે એટલે ત્યાં પણ 25 થશે અને 25 અને 25 બેનો સરવાળો એટલે એ 50 એકમ થયો. ચલો હવે આ એ AB નો માપ મળ્યું. સાથે સાથે વર્ગમૂળ કાઢી નાખીએ. વર્ગમૂળ કાઢવા માટે બંને બાજુ વર્ગ લઈ લઈએ. બ્રેકેટમાં લખીએ બંને બાજુ વર્ગ કરતા એટલે આપણને AB ના વર્ગની કિંમત મળશે 50 એકમ. ચલો હવે A અને B વચ્ચેનું અંતર તો શોધાઈ ગયું. હવે B અને C નો વારો એટલે કે B ઓફ B બિંદુને યામ હમણાં આપણે અહીંયા લખ્યા હતા -2 -3 એટલે કે B બિંદુ એના યામ -2 -3 અને C બિંદુ એના યામ આપણને અહીંયા આપેલા છે 2, 3. એના માટે આગળની જેમ જ પહેલા બિંદુને x1, y1, બીજા બિંદુને x2, y2. ચલો B અને C વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર તો કે વર્ગમૂળની અંદર x2 - x1 આખાનો વર્ગ પ્લસ y2 - y1 આખાનો વર્ગ. કિંમત મૂકી દઈએ. x2 એની કિંમત છે 2 માઇનસ x1 ની કિંમત છે -2 એટલે અહીંયા 2 વખત માઇનસ ભેગા થયા એટલે ખાસ બ્રેકેટમાં લખીએ. y2 એની કિંમત છે 3 માઇનસ y1 ની કિંમત છે -3 આખાનો વર્ગ. ચલો હવે થોડુંક સાદરૂપ આપીએ તો કે વર્ગમૂળની અંદર 2 માઇનસ પ્લસ થઈ જશે એટલે +2 આખાનો વર્ગ પ્લસ 3 2 પાછા માઇનસ પ્લસ થશે એટલે +3 આખાનો વર્ગ. 2 અને 2 તો કે 4 એટલે અહીંયા 4 નો વર્ગ પ્લસ 3 અને 3 એટલે 6 એટલે ત્યાં થશે 6 નો વર્ગ. ચલો 4 નો વર્ગ કરીએ તો 4 નો વર્ગ થશે ચોકે 16 અને 6 નો વર્ગ કરીએ તો 4 36. બંનેનો સરવાળો કરીએ
તો અહીંયા એકમનો સરવાળો 6 ને 6 12 વધી પડી 3 અને 1 4 ને 1 5 એટલે આપણને બી અને સી વચ્ચેનું અંતર વર્ગમૂળમાં 52 એકમ છે એ મળ્યું. પણ સેમ આગળની જેમ જ બંને બાજુ વર્ગ કરી દઈએ. બંને બાજુ વર્ગ કરતા એટલે BC નો વર્ગ બરાબર આપણને શું મળશે? 52 એકમ મળશે, કારણ કે વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે. યસ. ચાલો હવે આપણે એ અને સી નો વારો. એટલે એ બિંદુને આમ લખીએ તો કે એ બિંદુને આમ આપણને કેટલા આપ્યા છે? 3 2 અને સી બિંદુના આમ છે 2 3 છે. તો કે એ ઓફ 3 2 અને સી ઓફ 2 3 માટે પહેલા બિંદુને x1 y1, બીજા બિંદુને x2 y2. એ અને સી વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર અંતર સૂત્ર લખીએ તો કે વર્ગમૂળમાં x2 માઇનસ x1 આખાનો વર્ગ પ્લસ y2 માઇનસ y1 આખાનો વર્ગ. કિંમત મૂકી દઈએ. x2 એની કિંમત છે 2, માઇનસ x1 એની કિંમત છે 3 આખાનો વર્ગ પ્લસ y2 તો કે 3 માઇનસ y1 તો કે 2 આખાનો વર્ગ. ચલો હવે અહીંયા 2માંથી 3 બાદ કરીએ, પણ 2માંથી 3 બાદ નહીં થાય, ઊંધું કરીએ. નિશાની 3ને મૂકી દઈશું. 3માંથી 2 બાદ કરશું તો 1 અને નિશાની 3ની એટલે અહીંયા -1. 3માંથી 2 બાદ કરીએ એટલે ત્યાં પણ 1. ચલો -1નો વર્ગ તો કે 1, કારણ કે 2 વખત માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 1નો વર્ગ 1. સેમ રીતે પાછળ પણ 1નો વર્ગ 1. એટલે અહીંયા આપણને મળશે વર્ગમૂળમાં 2. આગળના બંનેની જેમ જ અહીંયા શું કરીએ તો કે બંને બાજુ વર્ગ કરી લઈએ. એટલે અહીંયા લખીએ બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરતા અને બંને બાજુ વર્ગ કરતા એટલે અહીંયા AC નો વર્ગ બરાબર આપણને મળશે 2 એકમ. ચલો હવે આ ત્રણેય છે ને એ માપ એને એકી સાથે લખીએ. એટલે લખીએ અહીં, તેથી આપણને શું મળ્યું તો કે AB એનું માપ છે આપણને કેટલું મળ્યું હતું તો કે A અને B વચ્ચેનું અંતર છે આપણને AB ના વર્ગ બરાબર 50 મળ્યું હતું. પછી B અને C નો વર્ગ બરાબર આપણને 52 મળ્યું હતું અને છેલ્લે આપણને A અને C નો વર્ગ બરાબર 2 મળ્યું. હવે જરાક આમાં ધ્યાનથી જોઈએ તો અહીંયા 50 અને 2 આ બંનેનો સરવાળો કરીએ તો આપણને વચ્ચેની સંખ્યા મળી જાય. હા, કારણ કે 50 અને 2 બેનો સરવાળો 52. એટલે તેથી અહીંયા લખી શકાય કે અહીં શું થયું તો કે BC ના વર્ગ બરાબર આપણને શું મળ્યું તો કે AB નો વર્ગ પ્લસ AC નો વર્ગ. અને જો આવું થતું હોય તો આવું તો કેમાં થાય છે તો કે કંઈક કર્ણના વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો એવું કંઈક આપણે ભણ્યા હતા. યસ. તો એ શેમાં હતું તો કે કાટકોણ ત્રિકોણમાં થાય છે. યસ. એટલા માટે અહીંયા લખીએ કે અહીં BC ના વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ AC નો વર્ગ છે. તેથી પાયથાગોરસના પ્રમેય પરથી ત્રિકોણ ABC એ કેવો ત્રિકોણ થવો જોઈએ? કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ છે. યસ. એટલે અહીંયા દાખલો છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.